અંજીર જોવામાં સારું લાગે પણ ભૂલથી પણ ક્યારેય ન લેતા, નહીંતર રાતણ મોટા નુકસાન થઈ શકે છે. સૌથી પહેલું નુકસાન, જો તમે રોજ રાતે 2 થી 3 અંજીરને પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાશો તો તમારું કબજિયાત પણ દૂર થઈ શકે છે. જો કબજિયાત દૂર થઈ જશે તો રોજ ટોયલેટમાં 15 થી 20 મિનિટ બેસીને ફોન કોણ વાપરશે? થઈ ગયું ને નુકસાન. બીજું નુકસાન, 2-3 અંજીર અને 5-6 કાળી દ્રાક્ષ દૂધમાં પલાળી સવારે એને મસળીને પીશો તો તમારા શરીરમાં તાકાત આવી જશે અને તમે જીમમાં જશો એટલે તમારા ફ્રેન્ડ્સ તમને પૂછવા લાગશે કયું સપ્લિમેન્ટ લ્યો છો. થઈ ગયું ને નુકસાન. ત્રીજું નુકસાન, હકીકતમાં આ સૌથી મોટું નુકસાન છે. અંજીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ત્રણેય રહેલા છે, જેને કારણે તમારા હાડકાં એટલા બધા મજબૂત થઈ જશે કે તમારે 60ની ઉંમરે તમારા પુત્ર અને પુત્રીને ખંભા પર બેસાડીને ફેરવવા પડશે. એટલે જ જો તમારે જીવનભર સ્વસ્થ રહેવું હોય તો પંચકર્મ ક્યારેય ના કરાવતા, બાકી જીવનભર સ્વસ્થ બની જશો. એટલે જ પંચકર્મની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો ઋતુશોધન.